સંત આ ઉપદેશ આપે છે આત્મદેવ બ્રાહ્મણને કે સંતતે સગરોર દુઃખ સંતાન હતા છતાં સગરને આ સંસારમાં કોઈ સુખી કરી શક્યું નહોતું. 3 પેઢીઓએ તપ કર્યા ત્યારે ગંગાજી આવ્યા અને 8,000 પિતૃઓને મુક્તિ આપવી પડી. તારે સંતાન નથી તો તું સુખી છો. સંતાન વાળા દુખી હોય વાત સમજાય, પણ તારે તો ભગવાને કૃપા કરી કહેવાય કે તારું ધન કમાયેલું તારે તારા હાથે વાપરી જવાનું છે. આવું પોઝિટિવ વિચાર ને ખૂબ સમજાવવાની કોશિશ, પણ આત્મદેવ માનતો નથી. આત્મદેવે હઠ કર્યો કે પ્રભુ તમે સંત છો, યા તો મને સંતાન આપો અને યા તો મરવા દે. કોઈ પાપનો દોષી બને. સંતને આપ્યા વગર છૂટકો ન રહ્યો. જોડીમાંથી ફળ કાઢીને આપ્યું. લે આત્મદેવ, તારી પત્નીને ખવડાવજે, મારો આશીર્વાદ છે, તારે ત્યાં સંતાન થશે. પણ પાછળ શબ્દ બોલે છે, એ શબ્દ સાંભળવાની આત્મદેવ જરાય કેર નથી કરતો, કારણ કે ફળ હાથમાં આવી ગયું છે. સંત બોલતા હતા કે તું મારી પાસેથી જબરજસ્તીથી આ ફળ લઈ જાય છે, તારે ત્યાં સંતાન થશે પણ તને સુખ નહીં આપે. પણ એ શબ્દને સાંભળવાની એની પાસે ટાઈમ એનો. એટલે ફળ લઈ અને પગે લાગીને દોડતો દોડતો આત્મદેવ ઘરે જાય. ધુંધુલીને ફળ આપે, પણ પતિને છેતરનારી નારી છે. અધ્યાત્મ અર્થમાં તમને આ કથાનો આખો સાર આપી દઉં તો આત્મદેવ એટલે હું ને તમે. આ કથા આપણી છે. આત્મદેવ એટલે આત્મા અને ધુંધુલી એટલે બુદ્ધિ. મારી ને તમારી બુદ્ધિ મને ને તમને આ સંસારના ચક્કરમાં ફેરવે છે. દુઃખ ઉભા કરનારી કોઈ હોય તો એ બુદ્ધિ છે. બુદ્ધિ જ મને તમને લઈ જાય અને નરકમાં નાખે. નરકના એ યાતનાઓ આપણે ભોગવીએ છતાં આપણે હજી સમજતા નથી. વળી પાછી બુદ્ધિ કે એમ જ કરીએ છીએ. અને એમ મેન તમે એકાદ જન્મારો એકાદ યુગ બગાડ્યો હોત ત્યાં સુધી વાંધો નહોતો. એક યુગની વાત કરું, આખો સતયુગ બગાડી નાખ્યો હતો વાંધો નહોતો. સતમાય હતા, ત્રેતામાય હતા, દ્વાપર યુગમાં હતા, અને અત્યારે કલયુગમાં આપણે હજી આવાદી ભાષામાં કાઠિયાવાડીમાં કહું તો ટોચાણા છીએ. આનો અર્થ એ થાય કે આ બુદ્ધિ મને તમને 1,84,000 ફેરા ફેરવે છે. આપણે શુદ્ધ અદ્વૈત આત્મા છીએ, પણ બુદ્ધિની વાયે લાગ્યા અને બુદ્ધિ મને તમને નરકના જ રસ્તે લઈ જાય છે. મને તમને ક્યાંય ઉપર લઈ જવાની વાત બુદ્ધિ ક્યારેય કરતી નથી. છેતરનારી નારી છે. ધુંધુલી આત્મા આત્મદેવ આવી ગયો, ફળ લઈ લીધું. અત્યારે રાત્રિના સમયે આવું શુભ કામ ન કરાય, સવારે બ્રહ્મ મુહૂર્તમાં હું ખાઈ લઈશ. ફળ લઈ લીધું. બાજુમાં બેનપણી પાસે રાતે ગઈ અને કીધું કે મારો ધણી ફળ લઈ આવ્યો છે, પણ ખાવ તો મને સંતાન થાય રે. મારા ઉદરમાં બાળક રહે મને પસંદ નથી. બાળક જોઈએ છીએ પણ મારે પ્રસૂતિની પીડા ન ભોગવવી પડે એવું કંઈક હોય તો મને બતાવ. પેલી એની બેનપણી પણ એવી જ હોય ને, લાલચી. એણે કીધું કે એક રસ્તો છે. બોલે શું? બોલે મારા ધણીને તું આટલા અમુક પૈસા આપી દે, કિંમત આપી દે, તો મારા ઉદરમાં ગર્ભ છે એ હું તને આપી દઉં. રાતોરાત બંને બેનપણીઓએ સોદો કરી નાખ્યો. ફળનું શું કરવું? બોલે ગાયને ખવડાવી જોઈએ, આમાં ખરેખર આશીર્વાદ છે કે નહીં. એટલે ફળ પરીક્ષા લેવા ખાતર ગાયને ખવડાવ્યું. સમય ગયો, જાહેરાત કરી. ધુંધુલીએ આત્મદેવને છેતર્યો કે હું ગર્ભવતી છું. હકીકતમાં બેનપણી ગર્ભવતી હતી. વાત થયા મુજબ બાળકને પ્રસવ થયો. રાતોરાત ધુંધુલી પાસે પહોંચાડવામાં આવ્યો. એ ધુંધુલીનો એટલા માટે એનું નામ ધંધુકારી પાડવામાં આવ્યું. પણ ગાયને જે ફળ ખવડાવ્યું હતું, ગાયના ઉદરમાંથી પણ બાળકનો જન્મ થયો. એના કાન ગાયના કાન જેવા હતા, એટલા માટે એ બાળકનું નામ ગૌકર્ણ પાડ્યું છે.